નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી સેમ 6ની જે ઇન્ટરનલ એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે. ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ વતી આપ સૌને આ આંતરિક પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આ બેઠક વ્યવસ્થાની વાત કરવા માટે આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ. BA સેમ 6 ઇન્ટરનલ પરીક્ષા બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો. અહીંયા આર્ટ્સના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા આપણા પ્રાર્થના હોલમાં જ ગોઠવવામાં આવેલી છે. એમાં કુલ 4 બ્લોક બનાવવામાં આવેલા છે. બ્લોક 1, બ્લોક 2, બ્લોક 3 અને બ્લોક 4. બ્લોક 1 એટલે આપણે જ્યારે પ્રાર્થના હોલમાં એન્ટર થઈએ છીએ એટલે ડાબી સાઈડ સૌથી પહેલી જે હરોળ છે, જે રો છે, એટલે કે બારીઓ બાજુની જે બેન્ચીસની જે લાઈન છે એ બ્લોક 1 છે. એક બેન્ચ ઉપર 2 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવેલા છે. એક બાજુ છે સોશિયોલોજીના વિદ્યાર્થીઓ અને એ જ બેન્ચ ઉપર બીજી બાજુ છે હિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓ છે. અહીંયા આપ લોકો જોઈ શકો છો કે S1, S2, S3 એ સોશિયોલોજીના વિદ્યાર્થીઓ માટેનો સીટ નંબર છે અને એ જ બેન્ચમાં બીજી બાજુ H1, H2, H3 એ હિસ્ટ્રીના વિદ્યાર્થીઓનો સીટ નંબર છે. તો તમને લોકોને જે સીટ નંબર આપવામાં આવેલા છે એમાં સોશિયોલોજી અને હિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓને 1 થી 14 સુધી, સોશિયોલોજીમાં 1 થી 14 અને હિસ્ટ્રીમાં 1 થી 14 સીટ નંબરના વિદ્યાર્થીઓએ પહેલા બ્લોકમાં એટલે કે પ્રાર્થના ખંડમાં જે બારી બાજુઓની બેન્ચીસની જે પહેલી લાઈન છે, પહેલી જે રો છે તેમાં બેસવાનું છે. બ્લોક નંબર 2માં પણ સોશિયોલોજી અને હિસ્ટ્રી વિષયના જ વિદ્યાર્થીઓના સીટ નંબર આપવામાં આવેલા છે. S15 થી અને H15 થી અનુક્રમે સોશિયોલોજી અને હિસ્ટ્રીના રોલ નંબર સીટ નંબર ચાલુ થાય છે. S15 થી S28 સુધી સોશિયોલોજી, H15 થી H28 સુધી ઇતિહાસ વિષયના રોલ નંબર સીટ નંબર છે. ત્યાર પછી બ્લોક 3માં S29 થી S37 તમે યલો કલરમાં જોઈ શકો છો. એ જે વ્યવસ્થા છે પછી સોશિયોલોજીના નંબર છે. આમ સોશિયોલોજીના વિદ્યાર્થીઓએ 1 થી 14 જે સીટ નંબર છે બ્લોક 1માં, 15 થી 28 છે એ બ્લોક 2માં અને 29 થી 37 સીટ નંબર છે એ બ્લોક 3માં છે. એવી જ રીતે ઇતિહાસના વિદ્યાર્થીઓ બ્લોક 1માં 1 થી 14, બ્લોક 2માં 15 થી 18 સુધીની બેઠક વ્યવસ્થા છે. બ્લોક 3માં જ હવે અહીંયા તમે G1, G2 એ જોઈ શકો છો. G ફોર ગુજરાતી છે એટલે ગુજરાતી મુખ્ય વિષયના વિદ્યાર્થીઓ એ જે સીટ નંબર આપવામાં આવેલા છે એમાં G1 થી G6 સુધીના સીટ નંબર વાળા વિદ્યાર્થીઓએ બ્લોક નંબર 3માં એટલે કે ત્રીજી રોમાં બેસવાનું છે અને તેની જ બાજુમાં બ્લોક નંબર 3માં આ જ બેન્ચીસ ઉપર ઇકોનોમિક્સ 1, 2, 3 એમ 15 વિદ્યાર્થીઓને સીટ નંબર લખેલો છે. એટલે ઇકોનોમિક્સના બધા જ વિદ્યાર્થીઓ બ્લોક 3 એટલે કે ત્રીજી રોમાં એમનો સીટ નંબર આવેલો છે. ત્યાર પછી બ્લોક 4. બ્લોક 4માં ગુજરાતીના જે G7 થી માંડીને G18 સુધી, G7 થી G18 સુધીના વિદ્યાર્થીઓના રોલ નંબર સીટ નંબર છે અને ઇંગ્લિશમાં 7 વિદ્યાર્થીઓ છે એટલે ઇંગ્લિશ 1, 2, 3, 4, 5, 6, 7 સુધી એટલે બ્લોક 4માં એમનો નંબર ગુજરાતીના વિદ્યાર્થીઓની બાજુમાં છે. તો આ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. આશા રાખું છું કે આવતીકાલે આપની સીટ આપણને જે સીટ નંબર ફાળવવામાં આવેલો છે ત્યાં તમે સહેલાઈથી પહોંચી શકશો. જય હિન્દ, જય ભારત.